વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ 5 ગરીબી. હવે ગરીબીના આપણે 1 માર્ક્સના ને MCQ જોઈ ગયા હતા. આજે 2 માર્ક્સના વિભાગ સીના ક્વેશ્ચન જોવાના છે. બરાબર, 2 માર્ક્સ માટે કયા ક્વેશ્ચન પૂછાય છે એ તમને આપેલું છે. પહેલું જ ક્વેશ્ચન છે, ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, માર્ચ 19માં પૂછાઈ ગયો છે. આધુનિક અભિગમ સમજાવવાનો છે ગરીબીનો, કે હમણાં હાલમાં કયો અભિગમ છે આધુનિક. બરાબર, તો ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ મહત્ત્વનો છે. જીવન ધોરણ ઊંચું આવવું જોઈએ. જીવન ધોરણને જેટલી પણ સામાન્ય બાબતો છે એ એમાં સમાવવી જોઈએ. બરાબર, પહેલો પોઈન્ટ જોઈએ, લઘુત્તમ સરેરાશ જીવન ધોરણમાં ખોરાક ઉપરાંત જીવન ધોરણ માટે પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરેનો પણ સમાવેશ થાય છે. બરાબર, આવક અભિગમમાં ફક્ત ને ફક્ત શું હતું, ખોરાકનો સમાવેશ થતો હતો. બરાબર, પરંતુ અહીંયા આધુનિક અભિગમમાં શું કીધું છે, ખોરાક ઉપરાંત જીવન ધોરણ માટે જેટલી પણ પાયાની સગવડો છે એ બધી જ બાબતોનો સમાવેશ થવો જોઈએ. જેવી કે કપડાં છે, રહેઠાણ છે, શિક્ષણ જોઈએ, આરોગ્ય જોઈએ, સ્વચ્છતા જોઈએ, પીવાનું સ્વચ્છ પાણી જોઈએ વગેરે. તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્ત્વનો છે. હવે બીજું પોઈન્ટમાં શું કીધું છે, અમર્ત્ય સેનના મત મુજબ ગરીબીનો પૂરો ખ્યાલ મેળવવા ફક્ત આવકનો સંદર્ભ પૂરતો નથી. આવક સિવાયની માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાંબુ સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર પણ થવો જોઈએ. બરાબર, આવક અભિગમ આવક પૂરતો સંદર્ભ નથી કે આવક થાય છે તો એ ગરીબ નથી, આવક ઓછી છે તો એ ગરીબ નથી, ગરીબ છે એમ. બરાબર, પરંતુ આવકના સંદર્ભમાં આધુનિક અભિગમ થયો નથી. આવક પણ જરૂરી છે, પણ આવક સાથે બીજું માનવ જીવનનો વિકાસ થાય. હવે વિકાસ શેના દ્વારા થશે, જો એ જ્ઞાન મેળવશે, બરાબર, સારું સ્વસ્થ જીવન, સારું સ્વાસ્થ્ય મેળવશે, સારું જીવન ધોરણ એને મળશે, એને સ્વતંત્રતા મળશે, રોજગારી માટેની તકો મળશે, પસંદગી મળશે, સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાની તક મળે, તો એ શું કહેવાય, એ ગરીબ નથી. બરાબર, આવકના સંદર્ભમાં જ ગરીબીનો ખ્યાલ નથી. બરાબર, એના માનવ વિકાસ પણ થાય એ પણ જરૂરી છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક ગરીબીની સ્થિતિના માપદંડ છે. બરાબર, આ ક્વેશ્ચન પૂછાય છે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અહેવાલ મુજબ ગરીબીની સ્થિતિના માપદંડ કયા છે, તો 2 છે, માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને હ્યુમન પ્યોરિટી ઇન્ડેક્સ. બરાબર, આટલું તમને આવડવું જોઈએ. આધુનિક અભિગમનો ખ્યાલ, આધુનિક અભિગમનો ખ્યાલ કેવો છે, બિન આવક છે. આવકના સંદર્ભ સાથે સાથે માનવ વિકાસ પણ થાય એ જરૂરી છે, તો ગરીબીનો આધુનિક અભિગમ છે. હવે બીજો ક્વેશ્ચન છે, ગરીબી રેખાની મર્યાદા જણાવો. હવે આપણને ગરીબી રેખા ખબર છે, શું છે ગરીબી રેખા એટલે શું કીધું છે, કે પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે જે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે, અને આવક અને ખર્ચની સપાટી જે નક્કી કરવામાં આવે છે, જો એ ખર્ચની સપાટી કરતાં નીચી આવક હોય, બરાબર, નીચું ખર્ચ કરતો હોય તો તે ગરીબ કહેવાય છે. બરાબર, તો ગરીબી રેખાની મર્યાદા શું છે, કે જીવન નિર્વાહ માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચને ગરીબી રેખા કહે છે. લઘુત્તમ એટલે એક વ્યક્તિ દીઠ ખર્ચ જો ઓછો હોય, બરાબર, ઓછો હોય તો જીવન નિર્વાહ માટે, તો એ શું કહેવાય, ગરીબી રેખા કહેવાય. ગરીબી રેખાની મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. ગરીબી રેખામાં ફક્ત શું, કેલેરી વપરાશ. તમને ખબર છે ને, પેલી મેડિકલ રિસર્ચ પ્રમાણે ગ્રામીણ ક્ષેત્રમાં કેટલી કેલેરી વપરાશ હોય છે, 2400, અને શહેરી ક્ષેત્રમાં 2100. જો એના કરતાં નીચે હોય તો શું કહેવાય, કેલેરી વપરાશ, તો એ ગરીબ કહેવાય. એટલે ગરીબ રેખાની મર્યાદામાં ફક્ત ને ફક્ત શેનો સમાવેશ થાય છે, કેલેરી વપરાશનો સમાવેશ કરવામાં આવે છે. પણ ગરીબી એ શું છે, એક આર્થિક પરિસ્થિતિ છે, આર્થિક સમસ્યા છે, અને ભૂખ શું છે, ખોરાક શું છે, એ શારીરિક પરિસ્થિતિ છે. તેથી ગરીબી રેખા એ ભૂખમરાની જ રેખા બનીને રહી જાય છે. હવે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવી જોઈએ. જીવનની ગુણવત્તાની એટલે કે આવકની સપાટી, ખર્ચની સપાટી નક્કી કરવી જોઈએ. વપરાશી ખર્ચ તો છે જ, પણ કેલેરી સાથે શું, એનો આવકનો પણ એમાં સમાવેશ કરવો જોઈએ. તેમજ જીવન ધોરણનો પણ સમાવેશ કરવો
જોઈએ. તો આ ગરીબી રેખાની મર્યાદા છે. ત્રીજું, ગરીબી રેખા એટલે શું? હમણાં જ કીધું છે, હા પૂછાય છે ગરીબી રેખા એટલે શું પૂછાય છે. જુઓ શું કીધું છે, જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે. પ્રાથમિક જરૂરિયાતો એટલે શું? રોટી, કપડાં, મકાન, બરાબર. તો એ સંતોષવા માટે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી કે ભૌતિક પ્રમાણને ગરીબી રેખા કહેવામાં આવે છે. ગરીબી રેખાને નીચે જીવતા લોકો ગરીબ ગણાય છે, બરાબર. જો ગરીબી રેખાની શું છે, એક સપાટી નક્કી કરવામાં આવે છે, આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી, કે ઓછામાં ઓછા આટલે આવક હોવી જોઈએ ને આટલો ખર્ચો કરવાની ક્ષમતા હોવી જોઈએ પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે. પરંતુ જો એમની આવક એટલી ન થતી હોય, ખર્ચો પણ એટલો ન થતો, કરવાની ક્ષમતા ન હોય, તો એ શું કહેવાય છે? ગરીબી રેખા નીચે જીવતા લોકો ગરીબ કહેવાય છે, બરાબર. એટલે આ ગરીબી રેખા એટલે શું એટલું જ યાદ રાખવાનું છે કે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે આવક અને ખર્ચની જે સપાટી નક્કી કરવામાં આવે છે તેને ગરીબી રેખા કહેવાય છે, બરાબર. હવે ચોથું, ગરીબીની સ્થિતિનો ખ્યાલ જણાવો. સ્થિતિ કઈ રીતે? ગરીબીની સ્થિતિ તો એ પણ એવી જ છે ગરીબી રેખા જેવું. ગરીબી એ શું છે? અભાવની સ્થિતિ છે, કંઈક હોવું નહીં. અભાવ એટલે શું? જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ ન મળવી, બરાબર, એ અભાવ છે. એટલે સમાજના કેટલાક લોકોને જે ચીજ વસ્તુઓ અને સેવાઓ વિપુલ પ્રમાણમાં મળે છે તે બીજા અનેક લોકોને મળી શકતી નથી. સમાજમાં એવા પણ ઘણા બધા લોકો છે કે બધાને જીવન જરૂરિયાતની વસ્તુઓ સારા અને વિપુલ પ્રમાણમાં, વિશાળ પ્રમાણમાં મળે છે, પરંતુ જેની આવક ઓછી છે એ બીજા લોકોને એવી મળી શકતી નથી. ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે જીવનની પાયાની જરૂરિયાતો અને શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓથી પણ જેઓ વંચિત રહે છે, બરાબર. એ લોકોને કપડાં નથી મળતું, રહેવા માટે રહેઠાણ નથી, જીવન જરૂરિયાતની જે પાયાની વસ્તુઓ છે એ નથી મળતી, તેમજ શિક્ષણ, આરોગ્યની સેવાઓ પણ નથી મળતી, બરાબર. એવા લોકો શું આ બધી પાયાની સગવડોથી વંચિત રહે છે, બરાબર. તેમની તે વસ્તુઓ અને સેવાઓને અભાવની સ્થિતિને ગરીબીની સ્થિતિ કહે છે. તો આ જે અભાવની સ્થિતિ છે એને શું કહેવાય? ગરીબીની સ્થિતિ કહે છે. હવે પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિના અહેવાલ મુજબ વર્ષ 2009માં ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં માસિક ₹816 અને શહેરી વિસ્તારોમાં માસિક ₹1000 ખર્ચ કરવા જેટલી આવક ન ધરાવતા લોકો ગરીબીની સ્થિતિમાં છે તેવું ધોરણ અપનાવવામાં આવ્યું છે. જો કેટલા ગ્રામીણ વિસ્તારમાં માસિક કેટલા હોય છે? 816 અને શહેરી વિસ્તારમાં 1000. જો આટલા રૂપિયા ન હોય, આટલું ખર્ચ કરવાની ક્ષમતા, આવક ન ધરાવતા હોય તો એ શું કહેવાય છે? ગરીબ, બરાબર. ગરીબીની સ્થિતિનો ખ્યાલ કેવો છે? અભાવની સ્થિતિ છે, કે જે લોકો શું આવક પણ ઓછી મેળવે છે, તેમજ જીવન જરૂરિયાતની વસ્તુથી પણ વંચિત રહે છે, બરાબર. આ છે ગરીબીની સ્થિતિનો ખ્યાલ. હવે આવે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે ઘડી પૂછાય છે. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી એટલે શું? સાપેક્ષ ગરીબી તો જોયું આપણે કે એક વર્ગ બીજા વર્ગની સાપેક્ષમાં ગરીબ કહેવાય, બરાબર. ઓછી આવક હોવાના કારણે એ સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવાય. નિરપેક્ષ ગરીબી એટલે શું? સંપૂર્ણ ગરીબી, કે જેને જીવન જરૂરિયાતની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા કે ખરીદવા માટે આવક કે ખર્ચની લઘુત્તમ સમર્થ જ ન હોય, બરાબર, ક્ષમતા જ ન હોય, તેને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. જોઈએ આપણે સ્ક્રીન પર જુઓ શું કીધું છે. પહેલાં સાપેક્ષ ગરીબી, જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં. શું? જુદી જુદી આવક ધરાવતા. હવે બધા જ એક સરખી આવક ધરાવતા નથી, એટલે જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. એક વર્ગની આવક શું? ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી કહેવામાં આવે છે. આવકની અસમાનતાની સ્થિતિ જાણવા માટે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ ઉપયોગી છે, બરાબર. અસમાનતાની સ્થિતિ જ થઈ ને, કારણ કે બધાને એક જેવો પગાર મળતો નથી. અમુક વાર એવું પણ થાય છે એક જ ફિલ્ડમાં હોવા છતાં પણ બધાનો પગાર સરખો હોતો નથી, બધાની આવક સરખી હોતી નથી. તો આ શું છે? અસમાનતાની સ્થિતિ. તો આના પરથી શું ખબર પડે છે? અસમાનતાની સ્થિતિ જાણી શકાય છે. ₹20,000ની આવક ધરાવતી વ્યક્તિની સરખામણીમાં ₹15,000ની આવક ધરાવતી વ્યક્તિ ગરીબ છે, બરાબર. કારણ કે 20,000 વધારે છે, 15,000 ઓછા છે, તો એની 15,000 વ્યક્તિ શું કહેવાય? એની સાપેક્ષમાં ગરીબ કહેવાય. પરંતુ તે જ વ્યક્તિ ₹10,000ની આવક ધરાવતી વ્યક્તિની તુલનામાં ગરીબ નથી. પરંતુ 15,000 વ્યક્તિ શું કહેવાય? 10,000ની આવક ધરાવતી વ્યક્તિની સાપેક્ષમાં એ ગરીબ નથી, પણ 20,000ની આવક ધરાવતી વ્યક્તિની સાપેક્ષમાં ગરીબ છે, બરાબર.
હવે નિરપેક્ષ ગરીબીમાં શું કીધું છે? જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી જાળવવા સમર્થ ન હોય તેવો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. બરાબર, સમજ પડી? સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીમાં સાપેક્ષ તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં સાપેક્ષ ગરીબ હોય, અને નિરપેક્ષ ગરીબીમાં શું હોય છે? લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરેલ આવક, ખબર છે ને કેટલી નક્કી કરેલી છે? ગ્રામ્ય ક્ષેત્રમાં 816 અને શહેરી ક્ષેત્રમાં 1000. તો એટલી આવક ધરાવતા ન હોય, બરાબર, ખર્ચ કરવા સમર્થ ન હોય તો એ વર્ગ કેવો કહેવાય? નિરપેક્ષ ગરીબ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજે 5 ક્વેશ્ચન જોયા છે. એ 5 ક્વેશ્ચન તમારે વાંચવાના છે અને મોઢે કરવાના છે. ગરીબીનો આધુનિક અભિગમ એ મોસ્ટ આઈએમપી છે. ગરીબી રેખાની મર્યાદા પણ પૂછાય છે 2 માર્ક્સમાં. ગરીબી રેખા એટલે શું એ પણ પૂછાય છે, અને ગરીબીની સ્થિતિનો ખ્યાલ એ પણ પૂછાય છે. ને સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તો ગયા વર્ષે પૂછાઈ જ ગયું છે. આ એકવાર વાંચી જવું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કંઈ છે નથી, લઘુત્તમ જરૂરિયાતો અને જીવન ધોરણમાં જ્ઞાન આરોગ્યમાં સુધારો, બરાબર, એટલું થાય એટલે ગરીબ નથી. ને જો એ સેવાઓથી વંચિત રહે તો એ ગરીબ છે. બરાબર, હવે ન સમજ પડે કોઈ ક્વેશ્ચનમાં તો વોટ્સઅપ મેસેજ કરજો. કંઈક પણ ક્વેરી હશે તો હું સોલ્વ કરી આપીશ. અસ્તુ, આભાર.